Hello students, welcome in the class. We are doing revision, right? And in the revision, I am going to teach you or I am going to tell you the most MP question which will be asked in the exam, right? In the last lecture, we had learned one IMP question, and now today we are going to learn a second IMP. Most IMP question is define the term meeting. What are the objective of meetings, right? તો આજે આપણે ભણશું જે મીટિંગ શબ્દ છે એને તમારે ડિફાઇન કરવાનું છે, સમજાવવાનું છે, અને એના જે ઓબ્જેક્ટિવ્સ છે કે ભાઈ એમાંથી કયા કયા ઓબ્જેક્ટિવ મેળવી શકાય છે, મતલબ એમાંથી કેટલા કેટલા ફાયદા થઈ શકે છે મીટિંગના, રાઈટ? અથવા તો મીટિંગ શા માટે જરૂરી છે, એનાથી શું થાય, આના વિશે તમારે જો એક્ઝામની અંદર તમને પૂછાય, પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય મીટિંગ વિશેનો, એના ઓબ્જેક્ટિવ વિશેનો, તો તમારે એનો જવાબ કઈ રીતે લખો એ આજે આપણે ભણશું. ઓકે, સો question is again define the term meeting. What are the objective of meeting? તો સૌથી પહેલાં આપણે મીટિંગ છે એટલે શું એની આપણે વાત કરશું. તો ઓલરેડી આ તમારી બુકની અંદર જ છે, બરાબર? બુકની અંદરથી જ પૂછેલું છે, કારણ કે કોઈ ક્વેશ્ચન આન્સરની બુક જો તમારી પાસે ન હોય, બરાબર, તો તમે એ ક્વેશ્ચન છે કેવી રીતે તમારા બુકની અંદર જ તમે ગોઠવી શકો, યાદ કરી શકો, એટલા માટે થઈને જે બુક્સ છે એ બુકની અંદરથી જ તમને હું ક્વેશ્ચન અને આન્સર કરાવું છું. સો પહેલું છે ડિફાઇન મીટિંગ. મીટિંગ, વોટ ઇઝ મીટિંગ? તો કે ઓક્સફર્ડ ડિક્શનરી ડિફાઇન મીટિંગ એઝ એન એસેમ્બલી ઓફ પીપલ ફોર અ પર્ટિક્યુલર પર્પઝ સ્પેશિયલી ફોર ફોર્મલ ડિસ્કશન. મીટિંગનું તમે આ વ્યાખ્યા લખી શકો છો કે ઓક્સફર્ડ ડિક્શનરીની અંદર મીટિંગનો મતલબ એવો થાય કે એ લોકો એસેમ્બલી એટલે ભેગું થયું, રાઈટ? તો એક પર્ટિક્યુલર પર્પઝ માટે, એક હેતુ માટે જ્યારે લોકો ભેગા થાય છે, ખાસ કરીને જ ફોર્મલ ડિસ્કશન માટે ભેગા થાય છે, ત્યારે એને મીટિંગ કહેવામાં આવે છે. ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ મીટિંગ. યુ કેન રાઇટ ઇન યોર એક્ઝામ, રાઇટ? In simple term, meeting is coming together of two or more persons to discuss the issue of a formal setting. The meeting is very formal discussion for solving the problem. તો મીટિંગ છે, સેમ વસ્તુ પાછી ડિફાઇન કરી છે. જુઓ કે મીટિંગ જે બે અથવા બેથી વધારે લોકો જ્યારે ભેગા થઈ અને એક ફોર્મલ સેટિંગ કરે, ડિસ્કશન કરે, બરાબર છે, કોઈ પ્રોબ્લેમ છે, બધા ભેગા થઈ અને એને સોલ્વ કરે, તો એને મીટિંગ કહેવામાં આવે છે. હવે એને ડિફાઇન અલગ અલગ રીતના આમાં તમે કરી શકો છો. A meeting is a normally convenes by the chairperson, director or the person authorized to call the meeting. હવે મીટિંગ છે, બરાબર છે, એ જનરલી નોર્મલી આપણે જોઈએ તો જે ચેરપર્સન હોય, ડાયરેક્ટર હોય, એના દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે, લેવામાં આવે છે, બરાબર? જે ઓથોરાઇઝ પર્સન હોય એ જનરલી બધાને બોલાવે છે અને મીટિંગ છે એ લે છે. Meeting organized for discussion serious and crucial issues in often called brainstorming session by business people. તો મીટિંગ છે એ જનરલી ડિસ્કસ કરવામાં આવે છે. ક્યારે કરવામાં આવે છે? તો કે કોઈ સિરિયસ અથવા ક્રિટિકલ ઇસ્યુ આવી ગયું હોય કંપનીમાં, બરાબર, ત્યારે મીટિંગ છે એ લેવામાં આવે છે. તો જે બિઝનેસ માઇન્ડેડ પીપલ અથવા તો જે બિઝનેસમેન છે એ મીટિંગને બ્રેઇન સ્ટોમિંગ સેશન પણ કહે છે, બરાબર? બ્રેઇન સ્ટોમિંગ એક આખો ટોપિક છે, આપણે જોયું. તો બ્રેઇન સ્ટોમિંગ એટલે શું? તો કે મગજની અંદર જે કંઈ પણ ઉથલ પાથલ થાય, સ્ટોમ એટલે વાવાઝોડું, તો આપણા મગજની અંદર જે વાવાઝોડું આવે, ઘણા બધા વિચારો આવે, પ્રોબ્લેમ્સ હોય, સોલ્વ કરવાના હોય, સમજાતું ન હોય, તો એ બધાને સોલ્વ કરવા માટે મીટિંગ લેવામાં આવે છે. એટલે એ જે સેશન છે ને બ્રેઇન સ્ટોમિંગ સેશન પણ કહેવાય છે. Meeting helps in convincing the member of the organization and thus develop the better understanding and transparency in the group. મીટિંગ છે એ મેમ્બર્સ જેટલા છે એને કન્વિન્સિંગ કરવાનું હોય, સમજાવવાનું હોય છે, બરાબર છે, પછી ડેવલપ કરવાનું હોય છે, અને ગ્રુપની અંદર એટલે કે જે મેમ્બર્સ છે, બરાબર, જે કંઈ પણ જે લોકો
બિઝનેસની અંદર જે પણ ડીલ મેમ્બર્સ છે એ લોકો વચ્ચે ટ્રાન્સપરન્સી આવે એટલા માટે લેવામાં આવે છે, રાઈટ. બાય કન્ડક્ટિંગ અ ગુડ મીટિંગ ધ ચેરપર્સન કેન કેરી આઉટ ધ ફંક્શન સ્મૂધલી. અને મિટિંગ લેવાથી એના પછી જે ચેરપર્સન છે એ એવું વિચારે છે કે પછી જે સંસ્થા છે એ એકદમ સ્મૂધલી ચાલવા માંડે એવો એનો હેતુ હોય છે. તો તમે જે મીટિંગ ડેફિનેશન છે એની અંદર તમે આટલું લખી શકો છો, આનાથી વધારે પણ તમે લખી શકો છો. યાદ રાખજો મિત્રો કે તમને એક્ઝામની અંદર 14 માર્કમાં પ્રશ્ન પૂછાશે. તો 14 માર્કની અંદર તમારે ઓછામાં ઓછા 4 થી 5 પેજ લખાય એટલું લખાણ તમારે લખવા પડે, બરાબર. તો એના માટે થઈને તમારે જેટલું બને એટલું વધુને વધુ અંદર લખવાનું છે. એકને એક બાબતને વધુ વાર તમે સમજાવી શકવા જોઈએ, બરાબર છે, તો તમને સારા માર્ક આવે. તો આ વસ્તુ છે એ ખાસ તમારા મગજની અંદર રાખજો. ઓકે, હવે આપણે જોઈ ઓબ્જેક્ટિવ ઓફ મીટિંગ, બરાબર છે. ઓબ્જેક્ટિવ ઓફ મીટિંગની વાત કરીએ તો પહેલું ઓબ્જેક્ટિવ શું છે તો કે ટેકિંગ ડિસિઝન, બરાબર. તો ઓબ્જેક્ટિવ છે એ શું કામ ઓબ્જેક્ટિવ મીટિંગ છે એનું ઓબ્જેક્ટિવ છે કે ડિસિઝન લેવા માટે, બરાબર છે. એનો હેતુ શું, ઓબ્જેક્ટિવનો મતલબ હેતુ થાય. તો એનો હેતુ શું છે તો કે પહેલું છે ડિસિઝન કોઈ લેવું હોય, કોઈ નિર્ણય લેવો હોય તો તાત્કાલિક તો લઈ નથી શકાતો, રાઈટ. કોઈ સંસ્થાની વાત કરવામાં આવે છે, આપણે પર્સનલી એ વાત નથી થતી. તો સંસ્થામાં કોઈ નિર્ણય લેવો હોય ત્યારે બધા ભેગા થઈને એક નિર્ણય લેવો પડે, ત્યારે મિટિંગની જરૂર પડે, રાઈટ. તો મિટિંગ ઇઝ અ વેરિયસ ઓર્ગેનાઇઝેશન્સ આર કન્વેન્સ મોસ્ટલી ફોર ટેકિંગ ડિસિઝન. મોટા ભાગની મિટિંગ જે કોઈ ડિસિઝન લેવા માટે બોલાવવામાં આવે છે. વેન અ મેનેજર ઓર અ ડાયરેક્ટર ઇઝ કન્ફ્યુઝડ બિટવીન 2 ઓર મોર સોલ્યુશન. જ્યારે ડાયરેક્ટર છે, મેનેજર છે, એને કન્ફ્યુઝન હોય, એ સમજાતું ન હોય, કોઈ ડિસિઝન છે એની પાસે સોલ્યુશન હોય, 2 થી વધારે પણ હોય, તો એમાંથી કયું બેટર ઓપ્શન છે એ નક્કી ન થતું હોય ત્યારે મિટિંગ લે છે, રાઈટ. ધ હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ he calls up a meeting to finalize the better option or solution. બેટર ઓપ્શન માટે એ મિટિંગ બોલાવે છે. For instance, for opening up a new branch of the company, there are more option available. જેમ કે કોઈ કંપનીનું બ્રાન્ચ ખોલવી, ઘણા બધા ઓપ્શન છે, બરાબર. The head of the institute takes help of the expert in this matter for taking decision. ડિસિઝન લેવા માટે એક્સપર્ટ હોય એ લોકોની મિટિંગ બોલાવે છે અને સારું ડિસિઝન લઈ શકે એટલા માટે થઈને બધા સાથે ચર્ચા કરે છે. બીજું છે ટુ સીક ઓપિનિયન. તમારે ઓપિનિયનની જરૂર હોય, રાઈટ. ઓપિનિયન એટલે તમારો મત, અલગ અલગ વ્યક્તિઓના મત અલગ અલગ હોય, ત્યારે મતની તમારે જરૂર હોય કોઈ બાબતમાં, ત્યારે પણ એ મિટિંગ છે એ બોલાવી શકાય છે. ફોર ધ સક્સેસ ફોર એની ઓર્ગેનાઇઝેશન ઇટ ઇઝ very important to take opinion of the group of members or stockholder. જો જ્યારે પણ તમારે કોઈ ઓર્ગેનાઇઝેશન ચલાવતા હો, બરાબર, એની અંદર તમારે અલગ અલગ મેમ્બર્સ હોય, તમારા અલગ અલગ શેર હોલ્ડર હોય, સ્ટોક હોલ્ડર હોય, તો આ લોકોના મત અલગ અલગ હોય, એની વિચારસરણી અલગ અલગ હોય. તો ઘણી વખત તમારે એની વિચારસરણીની જરૂર પડે, જે ચેરપર્સન છે એને વિચારસરણીની જરૂર પડે, રાઈટ. તો અલગ અલગ ઓપિનિયન માટે એ મિટિંગ બોલાવે છે, બધાનું ઓપિનિયન જાણે છે કે ભાઈ વધારે પડતા લોકો છે એ શું વિચારે છે અને એ રીતે નિર્ણય છે એ મિટિંગમાં લઈ શકાય. તો ટુ સીક ઓપિનિયન ઇઝ ઓલ્સો એન ઓબ્જેક્ટિવ ઓફ મિટિંગ. સો મિટિંગ આર ઓફન કોલ્ડ ટુ સીક અધર પાર્ટનર્સ ઓપિનિયન, બરાબર. તો આ કારણ કે સ્ટોક હોલ્ડર છે, મેમ્બર્સ છે, આ બધા પાર્ટનર્સ, તો એ પાર્ટનરનું પણ મત શું છે એનું ઓપિનિયન, એનું મત જાણવા માટે ચેરપર્સન છે એ મિટિંગ બોલાવે છે. ટુ ઇવેલ્યુએટ ફેક્ટ્સ. પછી ઘણી વખત જે ફેક્ટ છે, હકીકત શું છે, ઘણી બધી વખત મોટી સંસ્થા છે, અલગ અલગ ઘણા બધા પ્રકારના કામ હોય, એની અંદર જે મેન ફેક્ટ જાણવું હોય, બરાબર, એના વિશે ચર્ચા કરવી હોય ત્યારે, કારણ કે જે ચેરપર્સન પાસે ઘણી બધી વાત પહોંચતી હોય એ કદાચ સાચી ન પણ હોય, પણ મિટિંગમાં રૂબરૂ એને ખ્યાલ આવી જાય. તો મિટિંગ આર કન્ડક્ટેડ ડ્યુરિંગ ધ પ્રોજેક્ટ દેટ આર ગોઈંગ ઓન ઓર આફ્ટર ધ પ્રોજેક્ટ આર ઓવર. તો કોઈ પ્રોજેક્ટ ચાલે છે અથવા તો એ પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે
ધ પર્પઝ ઓફ સચ મીટિંગ ઇઝ એક્ઝામિન ધ ફેક્ટ એન્ડ પરફોર્મન્સ. ત્યારે એ પ્રોજેક્ટ છે એની શું હકીકત છે, એનું પરફોર્મન્સ કેવું છે, તો એ બાબતને ખાસ કરીને જાણવા માટે, એક્ઝામિન કરવા માટે, તપાસવા માટે મિટિંગ લેવામાં આવે છે. સચ મિટિંગ્સ આર નેસેસરી ટુ કરેક્ટ શોર્ટ કમિંગ્સ. તો આવી મિટિંગ્સ બરાબર એ ખૂબ જ જરૂરી છે, કારણ કે જે શોર્ટ છે બરાબર, જે ટૂંકા સમયગાળાની અંદર જે પ્રોબ્લેમ આવી શકે એમ છે બરાબર છે, અથવા તો નજીકના ભવિષ્યમાં એમાં શું નિર્ણય લેવો બરાબર છે, એ બધું વિચારવા માટે મિટિંગ લેવામાં આવે છે. એન્ડ ધસ કેન મેક કરેક્શન બિફોર ઇટ ઇઝ ટુ લેટ. કોઈ પ્રોજેક્ટ ચાલુ હોય અને એ ચાલુ પ્રોજેક્ટ દરમિયાન જો કંઈ કરેક્શન કરવાનું હોય તો એ થઈ શકે બરાબર, અથવા તો પ્રોજેક્ટ પૂરો થઈ ગયા પછી એમાં કંઈક સુધારો કરવાનો હોય, અલગ લાગે કે હજી આમાં કંઈક બાકી છે, આપણે આમાં કંઈક કરી શકીએ એમ છીએ, રાઈટ, ત્યારે મિટિંગ છે એ બોલાવવામાં આવે છે. તો મિટિંગ છે એ ખૂબ જ ત્યારે એસેન્શિયલ થઈ જાય છે, જરૂરી થઈ જાય છે. એવરી મિટિંગ સેટઅપ ધ એજન્ડા ટુ ડિસ્ક્રાઇબ એન્ડ ઇવેલ્યુએટ ધ ફેક્ચ્યુઅલ ડેટા. તો દરેક મિટિંગમાં જે હકીકતના સાચા ડેટા છે બરાબર છે એના વિશે ઇવેલ્યુએટ ચર્ચા કરવામાં આવે છે. એટ ધ સેમ ટાઈમ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ધ મિટિંગ મિનિટ્સ આર રિટન. પછી જુઓ આપણે ભણ્યા હતા રાઈટ કે જ્યારે કોઈ મિટિંગ લેવામાં આવે, મિટિંગની અંદર એક મિનિટ્સ તૈયાર કરવામાં આવે છે બરાબર. આપણે આખું એનું ફોર્મેટે જોયું હતું, આગળ ભણી ગયા છીએ. તો મિનિટ્સ તૈયાર કરવામાં આવે છે સો દેટ ધ એક્શન ટેકન કેન બી એનાલાઇઝ. અને મિનિટ્સનો હેતુ શું હોય છે તો કે જે કાંઈ પણ મિટિંગ દરમિયાન ક્રિયાઓ થઈ છે, નિર્ણયો લેવામાં આવ્યા છે, એ બધું એમાં લખવામાં આવે છે કે ભાઈ આ મિટિંગ દરમિયાન આટલા પોઈન્ટ છે, આટલી વસ્તુ છે એ નક્કી કરવામાં આવી, ડિસિઝન લેવામાં આવી. અને એ મિનિટ્સ છે એની ચર્ચા આપણે પાછી ક્યારે કરીએ છીએ તો કે નેક્સ્ટ મિટિંગમાં, રાઈટ, કે આપણે ગઈ મિટિંગમાં આટલું નક્કી કર્યું હતું, હવે આ મિટિંગમાં આપણે એમાંથી કેટલું બાકી છે, અથવા એમાં શું સુધારો વધારો કરી શકાય, અથવા એમાં કાંઈ આગળ આપણે વધ્યા છીએ કે નહીં, તો એ મિનિટ્સ છે એ તૈયાર કરવામાં આવે છે. કારણ કે જે ઓર્ગેનાઇઝેશન છે એ એના ઉપર વિસ્તારથી ચર્ચા કરી શકે છે, રાઈટ. અને ફોર્થ અને લાસ્ટ એનું ઓબ્જેક્ટિવ છે ટુ સીક ઇન્ફોર્મેશન. તો મોટાભાગની મિટિંગમાં આપણે જાણીએ છીએ કોઈ પણ બે વ્યક્તિ ભેગા થાય અથવા બેથી વધારે વ્યક્તિ ભેગા થાય તો ઇન્ફોર્મેશનની આપલે તો થવાની જ છે, રાઈટ. તો ફોર બિઝનેસ કંપની ઓર બિગ ઓર્ગેનાઇઝેશન ઇટ ઇઝ નેસેસરી ટુ બી ડાયનેમિક એન્ડ અપડેટેડ. કોઈ પણ કંપની છે અથવા તો મોટી બધી ઓર્ગેનાઇઝેશન્સ બરાબર એ હંમેશા અપડેટ થવી જોઈએ, રાઈટ. તો વિથ ધ ચેન્જિંગ ટાઈમ સર્કમસ્ટાન્સીસ ધ ઓર્ગેનાઇઝેશન હેઝ ટુ મેક સર્ટેન ચેન્જ. અને ધીમે ધીમે એ લોકોને પોતાનામાં કંઈક ચેન્જ પણ કરવાના હોય. ઇન ઓર્ડર ટુ બ્રિંગ બેટર રિઝલ્ટ, સારું રિઝલ્ટ લઈ આવવા માટે ધ ઓર્ગેનાઇઝેશન નીડ્સ ટુ અક્યોર ઇન્ફોર્મેશન એન્ડ ડિસ્કસ ઇટ વિથ ધ મેમ્બર્સ. તો સારું રિઝલ્ટ લઈ આવવા માટે ઓર્ગેનાઇઝેશન છે બરાબર એને ઇન્ફોર્મેશનને અક્યોર કરવાની હોય છે, પછી એને મેમ્બર સાથે ડિસ્કશન કરવાનું હોય છે. તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર એન ઇન્ડિવિડ્યુઅલ ટુ કલેક્ટ ડેટા ઓર ઇન્ફોર્મેશન એન્ડ એનાલાઇઝ ઇટ ઓન ઇટ્સ ઓન. તો ખૂબ જ જરૂરી છે કે ડેટા ભેગું એક વ્યક્તિ માટે એ ડેટા ભેગું કરે બરાબર છે, ઇન્ફોર્મેશન છે એ ભેગી કરે, પછી એને એનાલાઇઝ કરે. આ બધી વસ્તુ એક વ્યક્તિ દ્વારા ન થઈ શકે. ટુ અક્વાયર અનપ્રિજ્યુડાઇઝ ઇન્ફોર્મેશન ઓલ આસ્પેક્ટ આર ટુ બી ઓબ્ઝર્વડ એન્ડ ઇન્ફોર્મેશન ઇઝ ટુ બી અક્વાયર્ડ ફ્રોમ ગ્રુપ. તો ગ્રુપ છે કોઈ પ્રિજ્યુડાઇઝ રાખ્યા વગર કે નાનો છે, મોટો છે, હોદ્દામાં આવો છે, તો એ બધાય પ્રિજ્યુડાઇઝ વગર એક મિટિંગ બોલાવવાની, એની અંદર જ જ્યારે કોઈ ઇન્ફોર્મેશનની આપ લે કરવામાં આવે રાઈટ ત્યારે એ મિટિંગનો મોટો એક ઓબ્જેક્ટિવ છે એ સિદ્ધ કરી શકાય છે, રાઈટ. તો આ જે 4 પોઈન્ટ છે એ ઓબ્જેક્ટિવ્સ છે કે જે મિટિંગમાંથી મેળવી શકાય છે. તો જ્યારે તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં આવે ફરીથી યાદ રાખો બરાબર છે. પ્રશ્ન છે ડિફાઇન ધ ટર્મ મીટિંગ, વોટ આર ધ ઓબ્જેક્ટિવ ઓફ મિટિંગ. ત્યારે તમારે મિટિંગ છે એ શું છે એ સમજાવવાનું છે, એના 4 ઓબ્જેક્ટિવ્સ છે એના વિશે તમારે ચર્ચા કરવાની છે. તો આ
ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ એને યાદ રાખજો. અને એક્ઝામની અંદર આવે તો તમારે આ રીતના લખવાનું છે. ઓકે, સો થેન્ક યુ. વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર અને we will discuss the another most IMP question in that lecture. Okay, so till then, goodbye and thank you.